તો અચાનક ટેક્સેશન તરફ તમે કઈ રીતે ગયા? 2 ટ્રિલિયન જેટલો ટેક્સેશન ગવર્મેન્ટને મળવા માંડ્યું. હું ગુજરાતનો છું, મારે કર્ણાટકમાં ફેક્ટરી નાખવી છે, મારે બોમ્બે ફેક્ટરી નાખવી છે, તો મારે રેટ ઓફ ટેક્સ જોવાનો વિચાર નથી કરવાનો. જનરલી કેવું છે કે સર્વિસ ટેક્સમાં અમુક લિમિટ આપી દીધી, વેટમાં તો તમારે ગુજરાતનું જ તમને મળશે, મહારાષ્ટ્ર વેટમાં જાઓ તો મહારાષ્ટ્ર વેટનું એક ડાયરેક્ટ આપ્યો, તમારે આ ફ્રેમિંગમાં જ કામ કરવાનું. હવે થાય શું છે કે જે જૂની પદ્ધતિથી જે કોઈ પણ સિસ્ટમ લો એક્સેપ્ટ કરેલું હોય અને નવી સિસ્ટમ એડોપ્ટ ન કરે તો ડે બીકમ અ ડ્રેક્યુલર જેવું ફીલ થશે કે આ મને હવે નથી સમજ પડતી. જીએસટીના સારા નિષ્ણાત બનવા માટે કોઈ હેબિટ તમારે કોઈ ડેવલપ કરવાની તો એક હેબિટ કઈ હોવી જોઈએ? તમને નથી ખબર કે માન લો કે તમારો આ કેસ છે ને જજનો શું ક્વેશ્ચન હોઈ શકે, ગવર્મેન્ટ વકીલનો શું ક્વેશ્ચન હોઈ શકે, તો તમારા માઇન્ડમાં ઓલવેઝ મિસ્ટ્રી ચાલી રહેલી હોય છે તમારા કેસની અંદર અને થ્રિલિંગ ચાલી રહેલું હોય છે. નમસ્કાર દર્શક દોસ્તો, પેજ 3 ના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે શ્રી કૃણાલભાઈ આઈસ્ક્રીમવાલા. કૃણાલભાઈ આઈસ્ક્રીમવાલાનો વિશિષ્ટ બની જાય એટલા માટે છે કે કોઈ એક વ્યક્તિ બીકોમ થાય, એલએલબી થાય, એલએલએમ થાય, એટલે એનો અર્થ એ થયો કે તેઓ વકીલાતના સંદર્ભની અંદર આગળ વધે છે. પરંતુ અચાનક વકીલ ટેક્સેશનની અંદર આગળ વધી જાય તો આપણને નવાઈ લાગે કે નહીં લાગે? લાગે. તો આવું શા માટે થયું, કેમ થયું? ચાલો એ વાતને સમજવાનો પ્રયાસ કરીએ શ્રી કૃણાલભાઈ આઈસ્ક્રીમવાલા પાસેથી. કૃણાલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો આઈસ્ક્રીમવાલા સરનેમ કેવી રીતે પડી? થેન્ક યુ, તમે મને અહીં આમંત્રિત કર્યો તમારા પોડકાસ્ટમાં. બેઝિકલી મારા ગ્રાન્ડફાધર, અમારો બેઝિકલી ધંધો હતો આઈસ્ક્રીમનો. દાદા આઈસ્ક્રીમ બનાવતા હતા ખરાડી શેરી, જે બહુ નામચીન, ના આપણે નાનપરામાં ડોટીવાલા બેકરી પાસે. તો સમૂહ આઈસ્ક્રીમ બનાવતા હતા. પછી આઈસ્ક્રીમ બનાવતા દાદાને થોડુંક એજન્સી લાઇનમાં ઇન્ટરેસ્ટ પડ્યો, એટલે વાડીલાલમાં બીકમ એન્ટર થયા અને મારા અંકલ ને બધા ટ્રેડિશનલ બિઝનેસમાં આવતા ગયા. એટલે અમે એઝ એ બિલોંગ્સના કારણે અમે આઈસ્ક્રીમ સરનેમ પડી ગયું. કૃણાલભાઈની સરનેમની જેવું મારું પણ એવું જ છે. નિખિલ મદ્રાસી, મારે મદ્રાસ સાથે આમ તો કઈ લેવા દેવા નથી, પણ મદ્રાસી કેવી રીતે? તો કે ચોકસી સરનેમ હતી. હા, અને તે વખતે તમે કહો તે પ્રમાણે એ જમાનામાં જે માણસ જે બિઝનેસ કરતો હોય, ઘીનો ધંધો કરતો તો ઘીવાલા, કન્વર્ટ થઈ જાય. દારૂનો ધંધો કરતા હોય તો દારૂવાલા, બિસ્કિટનો ધંધો કરતા હોય તો બિસ્કિટવાળા, આઈસ્ક્રીમનો ધંધો કરતા હોય તો આઈસ્ક્રીમવાળા. તો મારા સરનેમના સંદર્ભમાં પણ એવું છે કે ક્યાંથી આવ્યા તો મદ્રાસથી આવ્યા એટલે મદ્રાસી. બાકી મારે મદ્રાસ સાથે કોઈ નાવા નીચેવાનું નથી. બટ હું આઈ થિંક મને આ જવાબની અપેક્ષા હતી કે તેમની અટક આ રીતે જ પડી હશે. તો કૃણાલભાઈ, તમારો જે પરિચય છે તેમાં તમે કહ્યું બીકોમ કઈ કોલેજમાંથી થયા? સર, હું કેપી કોમર્સ કોલેજમાંથી થયો છું. વેરી ગુડ. કયા વર્ષની અંદર લગભગ થયા? ઓલમોસ્ટ 2005. અને ત્યાર પછી એલએલબી વીટી ચોકસી લો કોલેજમાંથી કર્યો છો. એલએલએમ પણ તમે વીટી ચોકસી લો કોલેજમાંથી કર્યો છો. આપણે યુનિવર્સિટીથી કર્યું, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી. તો અચાનક ટેક્સેશન તરફ તમે કઈ રીતે ગયા? બેઝિકલી એમ તો ઘણા બધા અમે એન્ટરપ્રેન્યોર બ્લડ તો આવે જ આઈસ્ક્રીમની દુકાન. એટલે ફાધરનો એવો ઇસ્યુ હતો કે ભાઈ તમે મેડિકલ સ્ટોર્સ તું ચલાવ અને સાયન્સ લઈને બધી રીતે તું આગળ વધ. મેડિકલ સ્ટોરનો એક ટાઈમ પર સારો એવો પુશ મળતો હતો, પણ મને ફિઝિક્સ, બાયોસાયન્સ ને બાયોલોજીસમાં બહુ આઈડિયા આવ્યો નહીં. મેં સ્ટડી લેતા, સાયન્સ લેતા પહેલાં બુક્સ ઓફ એકાઉન્ટ્સ પર જ જોયા, જે મન મેળ ન બેઠો કે આ મારી વસ્તુ નથી ને હું આમાં કદાચ એવરેજની બિલો એવરેજ બી થઈ શકે, મારું કેરિયર કોલેપ્સ થઈ શકે. દેન આઈ બીકમ અ chosen એઝ અ પ્રેક્ટિસ લાઇન, ટેક્સેશન્સ, એકાઉન્ટ્સ, ફાઇનાન્સ, એમાં મને ઘણો ઇન્ટરેસ્ટ પડ્યો. ધીરે ધીરે હું સીએની ત્યાં ગયો. સીએની અંદર એઝ અ ઓફિસ બોય પણ મેં કામ કર્યું છે. ધીરે ધીરે સ્ટાન્ડર્ડ સીએની ત્યાં કામ કર્યું, એન્ટી અપગ્રેડ સીએની ત્યાં કામ કર્યું. આઈ બીકમ થોટ કે સીએ એઝ અ ટ્રેડિશનલ પ્રેક્ટિસ નથી, ટેક્સેશન એઝ અ ટ્રેડિશનલ પ્રેક્ટિસ નથી. 360 ડિગ્રી પર મેં વિચારવાનું સ્ટાર્ટ કર્યું અને ત્યાર પછી મેં મારી રીતે અપગ્રેડ થવાના સ્ટાર્ટ કર્યા. આઈ બીકમ બેસ્ટ ઇન માય ફિલ્ડ. એટલે ટૂંકમાં તમે ટેક્સેશનની અંદર શરૂઆત કરી. ટેક્સેશનની અંદર પહેલા સર્વિસ ટેક્સ હતો, હવે જીએસટી છે, એક્સાઇઝ, વેટ, ડાયરેક્ટ ટેક્સ, ઓન ઇનડાયરેક્ટ ટેક્સ. તો આ બધા બદલાવને આપ કેવી રીતે મૂલવો છો? અને અત્યારે જ્યારે આપણે જીએસટી પર સ્થિર થયા છે તો એ સંદર્ભની થોડીક વાત મિત્રો સમક્ષ કરો. મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કૃણાલભાઈ આઈસ્ક્રીમવાળા સાથે કે જેઓ બીકોમ, એલએલબી, એલએલએમ થયા પછી ટેક્સેશનના વિષયની અંદર નિષ્ણાત છે. શરૂઆતમાં ઘણા મહેતાજીઓ સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, ચોપડે નામું જાતે લખતા હતા અને ચોપડે નામું લખતા રિટર્ન્સ પણ મેન્યુઅલ હતા. વેટના તમે ગણો, સર્વિસ ટેક્સના ગણો, મેન્યુઅલ સિસ્ટમ ઘણું બધું કરતા હતા. દરેકને કમ્ફર્ટ હતું. પણ જ્યારે એ કેવું હતું કે એ ટેક્સ ડ્યુઅલ સિસ્ટમ પ્રમાણે તો હતું, પણ એ લેવલ પર ઇકોનોમીને એટલું ફાયદાકારક ન હતું.
અને દરેક જગ્યા પર ફોરેન ઇન્સ્ટિટ્યૂટ જો ઇન્વેસ્ટ કરે તો એ સ્ટેટ વાઇઝ એને એ વિચાર કરીને આવવું પડતું હતું કે મારે ગુજરાતમાં જવું છે તો મારે ગુજરાતનો લો સમજવો પડશે, કર્ણાટક જવું છે કર્ણાટકનો લો સમજવો પડશે. તો એ લોકોને એટલી બધી વેરાયટી ન મળતી હતી કે દે કેન બીકમ ઇઝીલી ઇન્વેસ્ટ ટુ ઇન્ડિયા. એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટરે આ જે બેઝિકલી ફ્રાન્સમાં આનો બિગિનિંગ થયેલો જીએસટીનો, અને આ કેનેડાનો ફેડરલ સિસ્ટમ પ્રમાણે જીએસટીનું ઇમ્પ્લિકેશન આપણા ભારત દેશમાં થયો, જેના કારણે પ્રાઇમ મિનિસ્ટરનું એ ઠરાવ હતો કે દરેક કન્ટ્રીના માણસ, વ્યક્તિ, ઇન્વેસ્ટરો, જે કંઈ પણ સ્ટાર્ટઅપ ગણો, એમએનસી ગણો, અહીંયા આવે, ઇન્વેસ્ટ કરે. અને જીએસટીનું જેથી એક યુગ શરૂઆત થયો. ધીરે ધીરે જીએસટી એટલું બધું ડેવલપ થઈ ગયું. આજે 8 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા છે, અને ડે ટુ ડે આઈ થિંક ઓન એન એવરેજ 2 ટ્રિલિયન જેટલો ટેક્સેશન ગવર્મેન્ટને મળવા માંડ્યો છે, જે સર્વિસ ટેક્સ એક્સાઇઝમાં એટલું વેટેજ ન હતું. અને ઘણા બધા ઓન સિસ્ટમ ઓનલાઈન ન હોવાના કારણે ચોરી, ડેકેટ્સ અને એ જે કેચમાં ન આવતા હતા. જીએસટી એ સિસ્ટમથી ગવર્મેન્ટ ઇમ્પ્લિકેશન કર્યું, એઆઈ બેઝ લઈ આવ્યા, સોફ્ટવેર એવા રીતે ડેવલપ કર્યા કે તમે જે તે ઇમિડિયેટલી તમે એના ઉપર કેચ કરીને એના પર મોનિટરિંગ અને કંટ્રોલિંગ કરી શકો. રેવન્યુ ડે ટુ ડે ગવર્મેન્ટની વધે છે. જીએસટી 2.0 નરેન્દ્ર મોદી સરે જે અત્યારે ઇમ્પ્લિકેશન કર્યું, તે બીકમ અ ફાઇટિંગ વિથ વર્લ્ડ ઇકોનોમી, જે અવારનવાર ઘણા યુનિવર્સલ લેવલ પર ચેન્જ થતા હોય છે. તે બેનિફિટ કરવા માટે આનું ઇમ્પ્લિકેશન ઘણું ઇમ્પોર્ટન્ટ સાબિત થયું છે. આ જે જીએસટી 2.0 આવશે, હજુ 3 વર્ષ 4 વર્ષ થઈને ઘણું બધું ઇકોનોમીની અંદર બહુ મોટું એક યોગદાન આપશે. જેથી પાસ્ટના લો, જો એક શોર્ટ સ્ટોરીમાં કહું, પાસ્ટના લો એક નાનું તળાવ ખાબોચી હતું, અને જીએસટી લો એઝ અ સી છે, બહુ મોટું મહાસાગર છે. એ મંથન છે, જેમાં ડે ટુ ડેમાં અમારે બી મંથન કરવું પડે છે, ગવર્મેન્ટે બી મંથન કરવું પડે છે. ત્યારે એક ફિનિશિંગ લેવલ પર આવે છે, અને ત્યારે ઇકોનોમી ભારત દેશની વ્યવસ્થિત રીતે ચાલી શકે એ રિફોર્મ બનાવ્યું છે. તો ઇઝીલી દરેક ઇન્વેસ્ટર વર્લ્ડની અંદર કશે પણ ક્યાં પણ હોય, એને શું કરવું છે, શું ટેક્સેશન પોલિસી ઇઝીલી અવેલેબલ છે ગૂગલના ઉપર. તો દે કેન ચૂઝન, દે કેન ઇન્વેસ્ટ ટુ ઇન્ડિયા. ઇવન ઇન્ડિયાનો કોઈ પણ જો ડોમેસ્ટિક વેપાર હોય એ પણ ઇઝીલી સમજી શકે છે. હું ગુજરાતનો છું, મારે કર્ણાટકમાં ફેક્ટરી નાખવી છે, મારે બોમ્બે ફેક્ટરી નાખવી છે, તો મારે રેટ ઓફ ટેક્સ જોવાનો વિચાર નથી કરવાનો, કારણ કે સેમ ટેક્સ છે. યાન પર પહેલાં 12, અત્યારે 5, તો એઝ ઇટ ઇઝ છે, તો ત્યાં પણ 5% જ હોવાના છે. પહેલાંના ટાઈમ પર અહીંયા 5 હોય તો ત્યાં એક્ઝમ્પશન હોય, અહીંયા 5 હોય તો 18% પણ હોય. ત્યાં અલગ અલગ ટાઈપની ક્રેડિટ મળતી હતી, ન મળતી હતી, કેસ્કેડિંગ ઇફેક્ટ થતી હતી. અહીંયા દરેકે દરેક ક્રેડિટ અવેલેબલ છે, જેથી કોસ્ટિંગ નીચું આવે છે. ઇન્ડિયાના કશે પણ ખૂણામાં તમે કામ કરો તો ક્રેડિટ તમને અવેલેબલ છે. વેપારીને મનમાં હોય છે કે મારી ક્રેડિટ લોસથી થવી જોઈએ, એ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. ઇન્વેસ્ટમેન્ટ પણ એને એ કોસ્ટનું વળતર મળવું જોઈએ, એ મળતું ન હતું પહેલાંના ટાઈમ પર. જનરલી કેવું છે કે સર્વિસ ટેક્સમાં અમુક લિમિટ આપી દીધી. વેટમાં તો તમારે ગુજરાતનું જ તમને મળશે. મહારાષ્ટ્ર વેટમાં જાઓ તો મહારાષ્ટ્ર વેટનું એક ડાયરેક્ટ આપ્યો કે તમારે આ ફ્રેમિંગમાં જ કામ કરવાનું. સીફોર્મ્સના ઇસ્યુઝ હતા, સીફોર્મ મળે ન મળે, પર પ્રાંતથી માલ વેચે તો સીફોર્મ્સ એને કમ્પલસરી આપવા પડતા હતા. હ્યુજ ન તમે સબમિટ કરો, હ્યુજ લાયબિલિટી ક્રિએટ થતી હતી. ઘણી કંપનીઓ કોલેપ્સ થઈ જાય, એનપીએ થઈ જાય, બંધ થઈ જાય, તો દે કેન કોમ્યુનિકેટ પણ ઓવર થઈ જતું. સીફોર્મ્સના ઝંઝટ મારી પતી ગયા છે, કમ્પ્લાયન્સના ઝંઝટ મારી પતી ગયા છે. જે વન નેશન વન ટેક્સનું એક જે મોડર્ન જે સરકારશ્રીએ આપ્યું છે, તે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી મેચ્યોર થવા માંડ્યું છે. તો પાસ્ટના લો થોડા, મેં કીધું તેમ કે એક નાનું ખાબોચિયું હતું, ના બીકમ અ સી. આ એક મોટું સમુદ્ર છે, જેમાં દરેક જણ ડૂબકી મારે છે. જે વ્યવસ્થિત તરૈયો છે તે કામ સારી રીતે પ્લાનિંગ કરી શકે છે અને સારી રીતે પોતાનો વેપાર ધંધો આગળ વધારી શકે. પરંતુ જીએસટીના જે કોમ્પ્લિકેશન્સ છે, ખાસ કરીને એ બિલકુલ સામાન્ય વેપારી માટે એના ફોર્મ ભરવાથી માંડીને આખું જે રિટર્ન ભરવું એક માથાના દુખાવો સાબિત થયો છે એવું અત્યારે લાગી રહ્યું છે. તમે કેવી રીતે એ લોકોને મદદ કરો છો? નંબર 1 અને નંબર 2, એ જાણે કે ટેક્સેશનના નિષ્ણાતોને કમાવા માટેનું એક સાધન બન્યું હોય અને સામાન્ય માણસને હેરાનગતિનું સાધન બની ગયું એવું તમને નથી લાગતું? અલ્ટિમેટલી લોકોને ઇઝ ઓફ ડુઈંગ ઓફ બિઝનેસનો એક આખો કોન્સેપ્ટ સરકારે ડેવલપ કર્યો, પણ એમાં આવું કંઈ દેખાતું નથી. હા, તમારી વાતથી મહદ અંશે સંમત પણ છું અને મહદ અંશે સંમત પણ નથી. આખું વર્લ્ડ ટ્રાન્સફોર્મેશનની જગ્યા પર જઈ રહ્યું છે. ટ્રાન્સફોર્મેશન એટલે તમે તમારી જાતને અપડેટ લેવલ પર લાવવું પડશે. આજે જનરલી થાય શું છે કે એક જ થીમેટિક લોકો જ વેપાર દ્રષ્ટિએ એ સિસ્ટમથી કામ કરી રહ્યા છે. તે કામની સિસ્ટમ એમને અમારી રીતે ચેન્જ કરવી પડશે.
જનરલી થાય શું છે કે હું સવારે દુકાનનો ગલ્લો ઓપન કરું છું, આ મારો માલ છે, કસ્ટમર આવ્યા ગયા, આટલા હિસાબ, ડેટ્સ ઇટ, જે ટ્રેડિશનલ ભાષાની લેંગ્વેજ છે. પણ આજના સમયમાં તમારે બિઝનેસની અંદર પણ તમારે ઘણા વર્ટિકલ્સ આવી ગયા છે. તમારો જે ડોમેસ્ટિક બિઝનેસ તમે ઓનલાઈન સ્ટાર્ટ કરી શકો છો, તમે એવા સેલ્સ મેનેજર કરી શકો છો, માર્કેટિંગ કરી શકો છો, નવી નવી ટેકનોલોજી, નવા મોબાઈલથી તમે તમારા વેપાર ધંધાને આગળ વધારી શકો છો. તો એ જે ચેન્જ લાવશો તો વેપાર વધશે. હવે થાય શું છે કે જે જૂની પદ્ધતિથી જે કોઈ પણ સિસ્ટમ લો એક્સેપ્ટ કરેલું હોય અને નવી સિસ્ટમ એડોપ્ટ ન કરે તો ડે બીકમ અ ડ્રેગનોલ. એ લોકોને એક ડ્રેક્યુલર જેવું ફીલ થશે કે આ મને હવે નથી સમજ પડતી, કારણ કે અપડેટ નથી થયા. બીજી વસ્તુ, એઝ અ પ્રોફેશનલ તરીકે ઘણી મહેનત માંગી લે છે. એમાંથી હું તમારી વાતથી સમજ છું. અમારેથી 12 થી 15 કલાકની ડ્યુટી થઈ જાય છે. લોટ્સ ઓફ દુનિયાભરના નોટિફિકેશન્સ, ચેન્જ, સર્ક્યુલર્સ આવે છે, એ અમારે ક્લાયન્ટને સમજાવવા પડે છે. ક્લાયન્ટને એ પ્રમાણે એમના બિઝનેસ મોડલ સેટ કરી આપવા પડે છે કે સર હવે આ તમારો બિઝનેસમાં આ રેટનો ટેક્સવાળું કોમોડિટી તે ચેન્જ થવાના, તમે પહેલાં એને વેચાણ કરી નાખો. કાં કોઈ બી વસ્તુ ચેન્જ થવાના તમે એને પહેલેથી પ્રોક્યોર કરી નાખો, કાં તમે આ લાઇનથી માઇગ્રેટ થવા જાઓ. તો અમારું બી એટલું ઇન્વોલ્વમેન્ટ થાય છે, જેના કારણે આ બધી વસ્તુ થોડું કોન્ઝી ફિલિંગ આવે છે. પણ ધીરે ધીરે 8 વર્ષ પૂરા થયા છે. આવનાર સમયમાં પણ આ વસ્તુ મોર ઇઝીએસ્ટ થશે. ગવર્મેન્ટ સોફ્ટવેર કોલોબરેશન કરી રહેલા છે, એઆઈ કોલોબરેશન કરી રહેલા છે, જીએસટી સોફ્ટવેર અને જીએસટી કમ્પ્લાયન્સના રીતે તમારા એકાઉન્ટ્સ તમારા જાતે લખાશે, જાતે જ તમારા રિટર્ન્સ પણ ફાઇલ થશે. આવનાર સમયમાં મારું એવું બિલીવ છે સર કે કમ્પ્લાયન્સ લેવલની પ્રેક્ટિસ બહુ ઇઝી થશે. બહુ જ ઇઝી થશે. તમે ઇઝીલી કમ્પ્લાયન્સ ફાઇલ કરી શકશો. એઝ ઓફ નાઉ એના ઉપર ટ્રાયલ ને એરર ચાલી રહી છે. રાઈટ. ઘણા લાંબા વર્ષો થઈ ગયા, તે છતાં પણ તમે બહુ આશાવાદી છો એ સંદર્ભની અંદર, એટલે ખૂબ ખૂબ આભાર. પરંતુ આપણે જો સામાન્ય માણસની પરિભાષામાં સમજીએ તો અત્યાર સુધી જે જીએસટીનો દર હતો એ દર ઘટ્યો છે. રેટની વાત કરું છું, 2.0 ની અંદર 2.0 ની અંદર. ને સરકારની આવક વધવા માંડી છે. યસ. આવું કેમ? શું લોકો ચોરી કરતા હતા? શું હવે લોકો ચોરી કરતા બંધ થઈ ગયા છે, કે પછી સરકારની જે કઈ સ્ટ્રેટેજી ને ગણતરી હતી તે સાચી પડવા લાગી છે? વોટ ઇઝ યોર ઓપિનિયન? આ જે કન્સેપ્ટ છે કન્ઝમ્પશન બેઝડ કન્ઝમ્પશન, આ જે થિયરી છે કન્ઝમ્પશન, આજે દરેક કસ્ટમર પાસે એગ્રેસિવલી બાઇંગ કેપેસિટી આવી ગઈ છે. જે જનરલી આપણે 30 વર્ષ 25 વર્ષ જૂની વાત કરીએ, સેલેરી બેઝ ઓછો હતો, એવી કન્ઝમ્પશન નહીં હતું, ઇન્સ્ટા ન હતું, ફેસબુક ન હતું, સોશિયલ મીડિયા ન હતું, શું ચાલી રહેલું છે કન્ટ્રીમાં એ ખબર ન હતી. જેથી કન્ઝમ્પશન થીમનો ડેવલપ બહુ મોટા લેવલ પર થયો છે. તમે આજની તારીખમાં ન્યૂઝપેપરમાં સાંભળો છો કે આટલી લેક્સમાં 4 વ્હીલ વેચાઈ ગઈ. પહેલાં 4 વ્હીલ ન લેતા હતા લોકો. આજે દરેક ફેમિલીના 2 થી 3 4 વ્હીલ હોય છે, 5 થી 7 2 વ્હીલ્સ હોય છે. દરેક લેવલ પર કન્ઝમ્પશન બેઝનો જે કન્સેપ્ટ છે તે ખૂબ વધવા માંડ્યો છે. જેના કારણે ઇકોનોમીમાં કશે ને કશે પૈસા, રૂપિયા, ડોલર ડેવલપ થાય છે, એ ડિપ્લોય થાય છે, જેથી ગવર્મેન્ટને ટેક્સીસ મળે છે. આના કારણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ 1 ની 10 થઈ ગઈ. આજે દરેક આપણા સુરતની અંદર વરાછા કાઠિયાવાડ સમાજના તમે લોકો સમજો, એક ફેક્ટરી નાખતા હોય એની અંદર બીજા 2 છોકરાઓ મોટા થાય, એની 4 ફેક્ટરી થઈ જતી હોય છે. તો એ ગ્રોથ બતાવે છે, એ ગ્રોથ સ્ટોરી છે. પહેલાં એવું ન હતું. પહેલાં બાપાની સાથે જ પેલો છોકરો બી ટ્રેડિશનલ બિઝનેસમાં જોડાતો હતો અને એ ત્યાં જ વેપાર કરતા હતા. હવે એવું નથી. કેમ? કારણ કે સમજનો ફેર થઈ ગયો, લોકોના માઇન્ડસેટ અલગ થઈ ગયા. અને જેટલું તમે ડેવલપ કન્ટ્રીમાં જોવું છો, જેટલા ઇન્ડસ્ટ્રીઝ આવે છે, એટલી જ રેવન્યુ પણ ગવર્મેન્ટની વધે છે. કન્ઝમ્પશન કેપેસિટી ઘણી બધી થઈ ગઈ છે. સુરત તો તેમાં ખૂબ જ મોખરે છે અને આપણે સુરતથી તો બહુ નજીકથી જોઈ રહ્યા છે. સુરતની અંદર દરેક અર્નિંગ કરતાં પણ જાણે છે, ખર્ચો કરતાં પણ જાણે છે. તેવી રીતે દરેક આપણા ભારત દેશના દરેક રાજ્યમાં આ પરિસ્થિતિ છે. અને એજ્યુકેશનનું લેવલ બહુ હાઈ થઈ ગયું. એજ્યુકેશનના લેવલના કારણે લોકો ઇઝીલી એમની સમજથી શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, એ ઇઝીલી સમજે છે. અને એના કારણે આ બધી વસ્તુ ઇકોનોમીની અંદર ડેવલપમેન્ટ થાય છે. એ સાચી વાત છે કે નાના ટેક્સ પેયરોને ઇસ્યુઝ થયા છે. એનું રીઝન એ છે ગવર્મેન્ટની રેવન્યુ પણ વધી છે. એનું પણ એક બીજું રીઝન છે કે દરેક કંપનીઓ આજે મોટા લેવલ પર હતી. ઇન્ફોસિસ જે 10 વર્ષ પહેલાંથી આજે એનથી મોટી બની ગઈ છે. TCS જે 10 વર્ષ પહેલાં હતી, 20 વર્ષથી એનથી આજે મોટી થઈ ગઈ છે. દરેક કંપની, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, જે આજે જૂની 15-20 વર્ષથી આજથી મોર દેન જેમની લેક્સની અંદર કેપિટલ છે,
આજે રિલાયન્સની અંદર એક અત્યારે ઇન્ટરવ્યુમાં હતું કે ભાઈ નાનું સિંગાપુર જેટલું આપણે કચ્છની અંદર એટલું મોટું મેન્યુફેક્ચર એક્સપાન્ડિચર કરેલું છે. તે શું બતાવે છે? કંપનીનો ગ્રોથ બતાવે છે. કંપની ડેવલપ કરે છે. કંપની ડેવલપ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, કશે ને કશે બાઇંગ કેપેસિટી ડેવલપ થશે. એ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઇકોનોમીમાં ઇન્ટર થવાની, જેના કારણે જીએસટી રિફોર્મ્સની અંદર ટેક્સેશન ગવર્મેન્ટને મળવા માંડ્યા છે. નાના વેપારીની અંદર ઇસ્યુ એ થવા માંડ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય છે. હું એવું સમજું છું કે નાના વેપારીઓ થોડુંક એક સ્ટેપ કોમ્પિટ થાય ને એક સ્ટેપ થોડુંક આગળ વિચારીને આજે ગવર્મેન્ટ મુદ્રા લોન આપે છે, સબસિડી આપે છે, લોન્સ લેવલ પર તમને વિધાઉટ કોલેટર પર તમને પ્રોપર્ટી મૂક્યા વગર તમને લોન્સ પ્રોવાઈડ કરે છે. તો ત્યાં લોકો વિચારતા નથી. ઘણા ટ્રેડિશનલ માઇન્ડ એવા હોય છે લોન ન લેવી જોઈએ. એ કન્સેપ્ટના કારણે કશે ને કશે એ લોકોના બિઝનેસમાં લૂપહોલ્સ અને માઇનસ પોઈન્ટમાં આવી જાય છે. તમે આજે બેંક 8-9% આપે છે, તમારું માર્જિન 15%, 16% હોય છે, તમારે બેંકના રૂપિયાથી વેપાર કરવાનો છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ આપણે સમજવી જોઈએ. તો એ અન્ડરસ્ટેન્ડિંગ લોકો બેંક ઓલવેઝ વેલકમ કરે છે, નેશનલાઇઝ બેંક, પ્રાઇવેટ બેંક, કે તમે આવો લોન લઈ જાઓ. જીએસટી રિટર્ન્સના ઉપર તમને ગવર્મેન્ટ લોન આપે છે. તો જીએસટી રિટર્ન્સના ઉપર બી લોકો લોન લેવા નથી જતા, કારણ કે એમને નોલેજનો અભાવ હોય છે. અને જે કોમ્પિટ અને જેનું રીડિંગ અને જેનું નોલેજ હોય છે તે બીકમ ફાર, તે આગળ આવીને આ રીતે ફ્રન્ટલાઈન પર આવીને કામ કરે છે. આજની ટ્રેડિશનલ જનરેશન ઇનડાયરેક્ટલી કેવો પ્રાઇવેટ ઇક્વિટીમાં વધારે બિલીવ કરતો થઈ ગયો, જે ટ્રેડિશનલ બિઝનેસ નથી કરી શકતા. આજે એક જૂની પેઢી હોય છે તે એમનું જેમ ચાલે તેમ ચાલવા રહે છે. પણ જો સપોઝ એ પ્રાઇવેટ લિમિટમાં કન્વર્ટ કરે, નવા ટીમ લાવે, નવા કન્સેપ્ટ લાવે, તો તે કેન અર્ન ધ પ્રાઇવેટ ઇક્વિટી. એ પૈસાથી વેપાર કરી શકે છે. બિઝનેસ કરવાના આખા 360 ડિગ્રી લેવલ પર વર્ટિગો ચેન્જ થઈ રહેલા છે. એ ચેન્જ પ્રમાણે આપણે પ્રમાણે સેટ કરવું પડશે, તો જ તમે નાના વેપારી પણ સર્વાઈવ થશે. રાઈટ. દર્શક મિત્રો, કુણાલભાઈ આઈસ્ક્રીમવાળા સાથે આપણે વાત કરી રહ્યા છીએ અને જીએસટીના ખૂબ ઊંડાણને તેઓ સ્પર્શ કરી રહ્યા છે, તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે. કુણાલભાઈ, જીએસટીને કેરિયર તરીકે લઈ શકાય ખરી? ડેફિનેટલી સર, લઈ શકાય. કઈ રીતે? જનરલી જીએસટીની અંદર કેરિયરનું એક ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. જીએસટી તમે એવું ના સમજો કે ઇન્ડિયા લેવલ પર છે. જીએસટી બેઝિકલી તમારે માઇગ્રેટ થવું હોય, સમજો કેનેડા જવું હોય, ફ્રાન્સ જવું હોય, ઘણી એવી કન્ટ્રી છે જે મોર દેન મારા નોલેજ પ્રમાણે 160 જેટલી કન્ટ્રીઓ છે જે તે એડોપ્ટ જીએસટી. હવે ઘણીવાર જનરલી તમે અહીંયાથી એડવોકેસી કરો છો, તમે ત્યાં ડિગ્રી લો ટેક્સેશનની અને ત્યાં તમે જીએસટીની પ્રેક્ટિસ કરો, કાં તમે વર્ચ્યુઅલી લેવલ પ્રેક્ટિસ કરો, તો દે બીકમ મોર અર્નિંગ સ્ટેજ ફોર ધ ન્યૂ જનરેશન. આપણે જનરલી થીમેટિક અને ટ્રેડિશનલ બેઝ પર ચાલતા હોય છે, જે આપણે એક્સપ્લોર નથી કરી શકતા. જીએસટીની અંદર લિટિગેશનનો બહુ મોટો સ્કોપ છે. જીએસટીની અંદર હમણાં આવનાર સમયમાં ટ્રાઇબ્યુનલ સેટઅપ થવાની છે. ટ્રાઇબ્યુનલ મીન્સ તમારે ઇન્ડિયાની દરેક ખૂણામાં તમે કેસ ફાઇટ કરી શકવાના. હવે તમારી પાસે યુનિવર્સલ પાવર આવી ગયો. જનરલી પહેલાં તમારે વેટ હોય તો ગુજરાતના જ વેટના નિયમ પ્રમાણે કામ કરવું પડતું હતું. બોમ્બે જાઓ તો બોમ્બેના નિયમ પ્રમાણે કામ કરવું પડતું. લો ઇઝ કોમન. આ યુનિવર્સલની અંદર લો બધા જ માટે કોમન છે. જીએસટીનો એક્ટ અને રૂલ્સ બધા જ માટે કોમન છે. તમે ઇન્ડિયાની અંદર ગમે ત્યાં ગમે તે જગ્યા પર ઓફિસ બ્રાન્ચ કરીને તમે તમારું કેરિયર બનાવી શકો છો. ઇવન દો કન્ટ્રી લેવલ પર બી તમે તમારી રીતે કરી શકો છો, પણ એની અંદર તમારે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હાર્ડ વર્કિંગ અને તમારો 100% ડેડિકેશન, તો તમે એ લેવલ પર અચીવ થઈ શકો. આપણી બે ડિમાન્ડ, એક તો જીએસટી ટ્રિબ્યુનલની સુરત અને દક્ષિણ ગુજરાતની, કેમ મળતી નથી અને મળે તો શું ફાયદો થાય? જીએસટીનું જે અત્યારે માળખું ટ્રાઇબ્યુનલનું જે બની રહેલું છે તેમાં ગુજરાત સ્પેસિફિક વાત કરું તો અમદાવાદ, રાજકોટ અને સુરતને એ લોકોએ સેટઅપ આપ્યું છે. અને ઘણી બધી જગ્યા પર વાત પેપરમાં, અખબારમાં તમે સાંભળ્યું હશે કે ભાઈ વેસુ સાઇટ કે સુડા આવાસમાં બધું એ લોકો એ રીતે પ્લેટફોર્મ બનાવી રહેલા છે. જીએસટીનું રીઝન એ છે કે એ નોટ ઓનલી થિંકિંગ અબાઉટ ગુજરાત, એ લોકોને આખા ઇન્ડિયા લેવલ પર એ થિંકિંગ ડેવલપ કરવાનું હોય છે. અને બની શકે આપણે અહીંયા વેલ ડેવલપ, વેલ એસ્ટાબ્લિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હોય, બીજા સિટી સેન્ટરમાં અવેલેબલ ન હોય, બીજી જગ્યા પર તમને પ્રોપર ટેકનિકલ જજ, પ્રેસિડન્ટ્સ એ અવેલેબલ ના હોય. એ થોડોક પ્રેક્ટિકલ લેવલ પર એ લોકોના ડિપાર્ટમેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને ઇસ્યુઝ છે. પણ હું માનું છું કે આવનારા માર્ચ એન્ડિંગ પહેલાં દરેક આખા ઇન્ડિયામાં જી સ્ટેટની ટ્રાઇબ્યુનલ સેટ થઈ જશે. તે ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટે આ અન્વયની વેબસાઇટ બી બનાવી દીધી છે. તમારે 38 જૂન પહેલાં જો પેન્ડિંગ કેસ હોય તમારે અપલોડ કરવાનો સ્ટાર્ટ પણ કરી દેવાના હોય છે. એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું છે. બસ હવે કોર્ટનું ફોરમ નક્કી થવાની વાર છે, જેથી આ પણ સ્મૂથલી કામ થઈ શકે. તો કુણાલભાઈ, એક
ઇન્કમ ટેક્સની અંદર ફેસલેસની અત્યારે સિસ્ટમ છે. આપણે એવું નહીં વિચારી શકીએ કે જીએસટીમાં પણ આવી ફેસલેસ સિસ્ટમ હોય તો મજા આવે. જીએસટી જનરલી આપણા હાઈકોર્ટે જ કીધું છે કે જીએસટીને સમજવા માટે તમારે શાંતિ ઉપર જવું બી અઘરું છે. એટલે જનરલી એને ફિલિંગ કરવા માટે હજુ તો ટાઈમ લાગશે. અત્યારે તો બેબી છે, બરાબર છે. બેબીને મેચ્યોર થતાં વાર લાગશે. લો જેટલું ફેસ ટુ ફેસ સમજાવી શકશું, કેટલા એના ઇન્ટરપ્રિટેશન, જજમેન્ટ, નોટિફિકેશન, સર્ક્યુલર્સ અને જે ફિલિંગ આપવી પડશે, જે મેચ્યોર લેવલ પર ડેવલપ થઈ જશે, તો હું માનું છું એને પણ ફેસલેસ કરશે આવનાર સમયમાં. પણ એઝ ઓફ નાઉ તો પોસિબલ નથી, પરંતુ એ દિશાની અંદર આપણે ચોક્કસ વિચારી તો શકીએ જ ખરા. Yes. પણ જીએસટી એ બહુ બધી નવી રોજગારીનું સર્જન કર્યું છે, એ વાત સાચી? જનરલી છે રોજગારી બહુ છે. આજે હું મારી પોતાની ઓફિસની હું વાત કરું, મારા ત્યાં 30+ જેટલા એમ્પ્લોય છે, બરાબર છે. પણ જનરલી અમે લોકો ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ, એ લોકો પાસે ડિગ્રી તો હોય છે, BCom, MCom, MBA, આપણે BBA ની ઘણી ડિગ્રી હોય છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે કોમ્પ્યુટર પર તમે કામ કરો તો નથી કરી શકતા. એ લોકો પાસે સ્કિલ લેવલ પર બહુ જ 0 લેવલ પર વસ્તુઓ છે, જેથી એ કોમ્પિટ નથી કરી શકતા. થિયરિકલ જનરલી આપણું એજ્યુકેશન કેવું છે કે થિયરી વસ્તુ જે તમને માર્કેટ ડે ટુ ડેના પ્રેક્ટિસમાં એ યુઝ નથી થતું. તમારું માઇન્ડ સેટ સ્ટેબલ કરી શકે, પણ તમને અર્નિંગ સોર્સિસ ના આપી શકે. એટલે અર્નિંગ સોર્સિસ માટે તમારે સ્કિલ ડેવલપ કરવાની બહુ જરૂરી છે. ડેફિનેટલી આજે હું પોતે માનતા કંપનીની અંદર રિક્વાયરમેન્ટ છે, પણ એવું મને કોમ્પિટેટ એવું ક્વોલિફાઈડ નથી મળ્યું કે ભાઈ મારી ઓફિસ આ રીતે પ્રોપરલી મેનેજ કરી શકે. ડિગ્રીવાળા ઘણા છે, બરાબર છે. ડિગ્રીવાળા ઘણા આવે છે, પણ જે સ્કિલ લેવલના આવે છે 0 લેવલ પર આવે છે. જેથી એમ આપણે ખબર પડે કે રોજગારી ઓછી છે, પણ જે માણસ શીખે છે, સમજે છે, એના માટે આજે લાખ રૂપિયા કમાવો સુરતમાં બહુ ઈઝી છે. બરાબર. તમે તમારા આટલા ઊંડા જ્ઞાનને ચકાસવા માટે, તરાશવા માટે શેનો ઉપયોગ કરો છો? વાંચન, ગૂગલ, વોટ્સઅપ, મેગેઝિન, કેવી રીતે? હાઉ યુ અપગ્રેડ યોર નોલેજ? જનરલી સર કેવું છે કે પહેલેથી રીડિંગનો તો એકદમ હોબી જ હતી મને, પણ હું એને એસ્ટિમેટ લેવલ પર ગણતો હોઉં છું કે ભાઈ હું આ જે વાંચું છું મને કેટલા લેવલ પર યુઝફુલ થવાનું છે. એટલે હું ઓલવેઝ હું જ્યારે એક્ઝામ પણ આપું તો હું એ ઓલવેઝ એક્ઝામમાં પહેલાં માર્ક જોઉં કે ભાઈ આ માર્ક પ્રમાણે પહેલાં મને કઈ વસ્તુને કયા ક્વેશ્ચનને મારે ઇમ્પોર્ટન્ટ આપવાનો છે. તેવી જ રીડિંગની અંદર પણ મારે કઈ સેક્શનને વધારે ડેવલપ કરવાનું છે, કઈ સેક્શન્સ લૂપહોલ છે અને કઈ વસ્તુ રીડિંગ કરવાથી મારા ડે ટુ ડેના નોલેજમાં ઇન્ક્રીઝ થશે. આજે વર્લ્ડની અંદર તમે કેટલું ગમે એટલું વાંચો ઓછું છે, ગમે એટલું વાંચન રાખો ઓછું છે. મોટિવેટ હું સેલ્ફ રિલેટ થાઉં છું અને મારું ડેલીનું સેશન્સ હોય છે. હું ડેલી યુટ્યુબ જોઈને જ એક સેમિનારના કોઈ પણ અમારા જીએસટીની સેક્શન તમે કહો કે 1 થી 75 સેક્શન જેટલી છે, 17, તો ડેલી કંઈક ને કંઈક સેક્શન, કંઈક ને કંઈક નોટિફિકેશન, કંઈક ને કંઈક અપગ્રેડ હું ડેલી હાફ એન આવર 1 અવર ડેલી જોઉં છું. ત્યાર પછી જ હું મારો સ્લીપિંગ ટાઈમ. તો તમે સ્પીકર તરીકે પણ જતા હશો, તમે કોલમ પણ લખતા હશો, તમે તમારા જ્ઞાનને પ્રદાન કરવા માટે કેટલીક કમિટીઓની અંદર પણ કોઈક સંસ્થાઓમાં સંકળાયેલા છો, એ તરત વિશે વાત કરો. યસ, જનરલી સર હું દિવ્ય ભાસ્કર કોલમિસ્ટમાં પણ મારા જીએસટીના બધા આર્ટિકલ્સ આવે છે, ગુજરાત સમાચારમાં પણ આર્ટિકલ્સ આવે છે. અને અમારે તો કેવું છે કે કંઈક પણ ઇન્સ્ટન્સ થાય એટલે રેડી રહેવું પડે કે ભાઈ આ વસ્તુ છે, જેથી તરત જ એ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ બની શકે છે. એના માટે જે કંઈ પણ આવે મારી પ્રેક્ટિસ ડે ટુ ડેની બિઝી હોવા છતાં પણ હું ગમે તે લંચ અવરમાં પણ એક સાઈડ મારે લંચ ચાલતો અને બીજી સાઈડ મારું એ રીડિંગ ચાલતું હોય યુટ્યુબના ઉપર. ત્યાર પછી ઇમિડિયેટલી બીકમ ફાસ્ટર, જેથી પબ્લિકને હું આપી શકું, જેથી તરત એનો ગ્રોથ મળે, એની ઇમ્પેક્ટ મળે. હવે હું જે વસ્તુ મારી પાસે છે હું 15-20 દિવસ પછી આપું એ બીકમ એ યુઝલેસ છે કોઈના માટે પણ. આજે 22 સપ્ટેમ્બરના રોજ જીએસટી 2.0 આવ્યો છે, તો એ મારે પહેલેથી પ્રિપેરેશન કરવી પડે. જ્યારે નરેન્દ્ર મોદી શ્રીએ જે લાલ કિલ્લાના ઉપર એનાઉન્સ કર્યું કે આ રીતે અમે દિવાળીમાં ભેટ આપવાના છે, તો અમારે પહેલેથી સ્ટડી કરી રાખવું પડે મટીરિયલ કે કઈ વસ્તુના ઉપર ઇમ્પેક્ટ થશે. જેમ કે 4 વ્હીલમાં શેષ છે, શેષ માન લો કે નાબૂદ થઈ ગયો, શેષ અત્યારે ગાડીની અંદર સ્ટોકમાં છે, તો શેષ અત્યારે ઇનબિલ્ટ છે, તો એને કોસ્ટ સ્વરૂપે વેપારીને સમજાવી દેવું પડે કે આ તમારી કોસ્ટ છે, તમે એને કેવી રીતે રિડ્યુસ કરશો. તમારે વન ટુ વન કાર ડીલર સાથે, 1-to-1 બેવરેજ ડીલર સાથે અમારે ડિસ્કસ કરવી પડે, તો 22 પછી ડેલી સ્મૂથલી એમનો બિઝનેસ રન કરી શકે. એટલે અમારે એના માટે 24/7 રેડી રહેવું પડે. રાઈટ કુણાલભાઈ, કેટલીક આપણે રેપિડ ક્વેશ્ચન્સ તમને પૂછી લઈએ કે કોઈક એવું જીએસટીના સારા નિષ્ણાત બનવા માટે કોઈ હેબિટ તમારે કોઈ ડેવલપ કરવાની હોય તો એક હેબિટ કઈ હોવી જોઈએ?
જનરલી તો હેબિટ તો નહીં કે સાહેબ એ ઇનબિલ્ટ જ ડેવલપ થાય છે કે ભાઈ મારે આ કરવું છે અને મારે આ વસ્તુ ડેડિકેટ 100% આપવા છે. અને જો તમને ઇનબિલ્ટ એ વસ્તુ લાગે, રિયલાઇઝ થાય કે ના હું આના માટે જ હું બન્યો છું ને આ મારે આ એક સોશિયલ સર્વિસ પણ કહી શકું, કારણ કે અમે સોસાયટીને ઘણું બધું આ વસ્તુથી આપીએ છીએ. અમે અમારી રીતે ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટના વચમાં બ્રિજનું સમાનનું કામ કરીએ છીએ. એનું મેઇન રીઝન છે કે સોસાયટીની અંદર ઘણા બધા આજની તારીખમાં સર પાન કાર્ડ શું છે નથી ખબર, ટુ બી ઓનેસ્ટ. આધાર કાર્ડ શું છે નથી ખબર, તો જીએસટી તો બહુ દૂરની વાત છે. તો એ એઝ અ અમારા મોરલ સોસાયટી પ્રમાણે મારે સમજાવવાની ફરજમાં આવે અને એ હું કામ કરી રહ્યો છે એ મને પ્રિવિલેજ છે કે ના, જેથી એ ઇનબિલ્ટ થવી જોઈએ તો તમે બીકમ અ કેરિયર, તમે બીકમ અ ગુડ લોયર, ગુડ સીએ બની શકો છો એ ફિલ્ડની અંદર. રાઈટ. કોર્ટરૂમ અને ક્લાસરૂમ બેમાં ફરક છે. તમે જે બધી વાત કરો છો ક્લાસરૂમ પર તમારે લડવું પડતું હશે કોર્ટરૂમની અંદર. તમને વધારે શું ગમે, કોર્ટરૂમ કે ક્લાસરૂમ? સર મને કોર્ટરૂમ વધારે ગમે છે. એનું રીઝન એ છે કે કોર્ટની અંદર નંબર ઓફ ગવર્મેન્ટ એડવોકેટ હોય છે, જજ હોય છે, 2-3 પેનલના જજ બેઠેલા હોય છે, ટાઈપ રાઇટર બેઠેલા હોય છે, આપણાથી સિનિયર, આપણાથી અલગ લેવલના એડવોકેટ બેઠેલા હોય છે. તમને નથી ખબર કે માન લો કે તમારો આ કેસ છે ને જજનો શું ક્વેશ્ચન હોઈ શકે, ગવર્મેન્ટ વકીલનો શું ક્વેશ્ચન હોઈ શકે, તો તમારા માઇન્ડમાં ઓલવેઝ મિસ્ટ્રી ચાલી રહેલી હોય છે તમારા કેસની અંદર અને થ્રિલિંગ ચાલી રહેલું હોય છે. જ્યાં સુધી એ કેસનું ડિસ્પોઝ ના થાય અને જ્યાં સુધી હિયરિંગ સ્ટોપ ના થાય ત્યાં સુધી તમને જે એક્સાઇટમેન્ટ ફિલિંગ થાય છે તે અલગ જ ટાઈપની ફિલિંગ થાય છે. તો ક્લાસરૂમ ઇઝ અ નોર્મલ અને કોર્ટરૂમ ઇઝ અ વેરી એક્સાઇટમેન્ટ ફિલિંગ ટુ મી. તો મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કોર્ટરૂમ સર. રાઈટ. બુકનું વાંચન, કયા પ્રકારની બુકનું વાંચન કરવું જોઈએ, અથવા તમે કઈ બુકનું વાંચન કરવાનું વધારે પસંદ કરો છો, અથવા તો કોઈકને તમે કહી શકો કે આ બુકનું વાંચન કરવાથી તમારા જીવનની અંદર સુધારો થઈ શકે? હું સમજુ છું કે ડે ટુ ડેના અફેર્સ જે આવે છે, તમારા ઇકોનોમિક્સ ટાઈમ્સને લગતી ન્યૂઝપેપર તમે ડેલીના તમે એટલીસ્ટ તમે એક પેજ પણ વાંચન રાખો તો તમારું નોલેજ બહુ અપગ્રેડ થાય છે. મને કંપનીની બેલેન્સ શીટ જોવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. હું જ્યારે ફ્રી ટાઈમ હોઉં છું તો હું ઓલવેઝ કંપનીની બેલેન્સ શીટ યુટ્યુબ પર, સ્કિનર, ઘણી બધી આજે માર્કેટમાં એપ્લિકેશન અવેલેબલ હોય છે, પેડ અપ એપ્લિકેશન અવેલેબલ હોય છે. બેલેન્સ શીટ જોવાથી કંપની શું કરી રહેલી છે, કયા લેવલ પર ગ્રોથ કરી રહેલી છે, શું એના ફ્યુચર પ્લાનિંગ છે. મને કંપનીની વેબસાઇટ જોવાની, લિસ્ટેડ કંપનીની વેબસાઇટ જોવાનું બહુ આગ્રહ રહ્યું છે કે તમે આજે કોઈ બી કંપની છે, નવી કંપની લિસ્ટેડ થઈ, આઈપીઓ આવ્યા અને કંપની શું કરી રહેલી છે, તમે વેબસાઇટ પર તમે જો ચેક કરો, તમને ઘણી બધી વસ્તુ નવી જાણવા મળશે. તમારા ડે ટુ ડેના પ્રેક્ટિસથી બહારની વસ્તુ જાણવા મળશે. તો હું એનાથી વધારે એ લોકોને પણ કહીશ, સ્ટુડન્ટને પણ કહીશ કે તમે તમારી પાસે આઈપીઓની એપ છે, તમે જો કઈ કઈ કંપનીઓ આવે, તમે વેબસાઇટ ખાલી ચેક કરો, શું કંપની કરી રહેલી છે, આવનાર સમયમાં કઈ કઈ જગ્યા પર એક્સપેન્ડિચર કરી રહેલી છે, એ કંપનીનું શું બેલેન્સ શીટ આવી રહેલું છે. તમે પોતાની જાતે એ વસ્તુ અપગ્રેડ થશો. જે ફાઇનાન્સ સેક્ટરના રિલેટેડ વ્યક્તિ છે તેના માટે તો આ ખાસ એક ટાઈપની પેડિગ્રી છે કે આ જોઈને એને આગળ વધવું જોઈએ. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તમે એઝ અ કેરિયર તરીકે અથવા તો એક કાઉન્સિલર તરીકે અથવા તો એક સલાહકાર તરીકે એઆઈનો ઉપયોગ કરો છો ને કર્યો છો તો કેવી રીતે કરો છો? અને એ એઆઈને કારણે ઘણી વખત પહેલાં જે આપણે મગજનો ઉપયોગ કરવો પડતો તે નથી કરવો પડતો, તો તમને એવું બીક નથી લાગતી કે આ મગજ કટાઈ જશે? ના સર, આ જનરલી હું તો એને એક ઓપોર્ચ્યુનિટી સમજુ છું. એઆઈનો ઉપયોગ આપણી ગવર્મેન્ટ પોતે યુઝ કરતી થઈ ગઈ છે અને જો આપણે જો એ વસ્તુથી પાછળ રહીશું તો આપણે કઈ જગ્યા પર એક ઇંગ્લિશમાં વર્ડિંગ છે રિડન્ડન્ટ, ઇટ મીન્સ કે બીકમ અ સ્ક્રેપમાં કન્વર્ટ થઈ જશું. આજે મારી ટોટલી ઓફિસમાં 20-30% સ્ટાફ જે મારા સિનિયર લેવલના સ્ટાફ છે, મેં કમ્પલસરી એઆઈ પર એમને સિસ્ટમ સમજાવી દીધી છે. હું જે દિવસે અવેલેબલ ન હોઉં, હું આઉટ ઓફ કન્ટ્રી હોઉં કે કોઈ બી જગ્યા પર હિયરિંગ્સ મારા હોય તો હું ઓફિસમાં નથી અવેલેબલ હોઉં, તો એ પિન પોઈન્ટ તમારે એઆઈને કયા ક્વેશ્ચન પૂછવાના, તો તમારું ઇઝીલી ડ્રાફ્ટિંગ તમારી સામે વિધિન અ સેકન્ડમાં આવી જાય છે. બરાબર છે. અને એ સમજી લો કે તમે આજે કોઈ પણ એવી પ્રેક્ટિસ તમારી સામે આવી કે જે મારો આઉટ ઓફ સિલેબસ આવ્યો અને તમને એવું ક્લાયન્ટ કે ભાઈ મને એવું ડ્રાફ્ટિંગ કરીને આપો, ઓફિસર્સ કે તમારી એવી નીડ થઈ ગઈ, તો તમે ક્યાં જશો? એઆઈ પાસે જશો. અને એઆઈ તમારું એટલું યુઝફુલ થાય છે ડે ટુ ડેના કેરિયરની અંદર કે તમે ઇઝીલી એના કેરિયર બી બનાવી શકશો, તમારા લાઈફ લાઇન બી તમે ચેન્જ કરી શકશો અને એને જો એક્સેપ્ટ કરશો તો તમે એમાં મોર ગ્રેવિટી તમારા એક બોડી લેંગ્વેજની અંદર તમે એક ડેવલપ કરી શકશો. કુણાલભાઈ, કોઈ એક બુક અથવા કોઈ એક કોટ અથવા તો કોઈક એક વ્યક્તિ કે જેને તમારા જીવનને શેપ, આકાર આપવાની અંદર મદદરૂપ થયું હોય તેના નામો અથવા તરત નામ જવાબ આપી શકો છો? જનરલી અમે
સીએ ફર્મમાં હતા. સીએની એક જે મારી લાઈફસ્ટાઈલ, જે મને થિંકિંગ, કેવી રીતે આ રીતે સીએ ફર્મ, ટેક્સેશન ફર્મ વિચારી શકે છે. પહેલી વસ્તુ તો જે સૌથી તમારો મોટો ટીચર છે અનુભવ, તમારા ક્લાયન્ટ. અમે ક્લાયન્ટ પાસે જ્યારે જુનિયર શીખતો તો ક્લાયન્ટ તમને એવા ક્વેશ્ચન કરે છે જે તમને ખબર પણ ન હોય. એટલો મોટો એન્ટરપ્રેન્યોર હોય છે, જે લિસ્ટેડ લિમિટેડ કંપનીના એમડી એ લેવલ પર બેઠેલા હોય છે, સીઈઓ સીએફઓ લેવલ પર બેઠેલા હોય છે. તમારી પાસે આઉટ ઓફ બુક્સના ક્વેશ્ચન કરતા હોય ત્યારે આપણે ખબર પડે છે કે આપણે તો બહુ બધી રેડી થવાની જરૂર છે. એટલે અમે એનાથી મંથન સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ તો સૌથી જે કોર પ્રેક્ટિસ છે ને સર, કે તમે ડે ટુ ડેના તમે એટલીસ્ટ, હું તો અત્યારે 20-25 માણસને મળું છું, પણ જે બીકમ અ સ્ટાર્ટર જે કરે છે, તમે એટલીસ્ટ 10 થી 15 એન્ટરપ્રેન્યોરને મળો, જે સિઝનેબલ બિઝનેસ કરી રહેલા છે, જે જાયન્ટ બિઝનેસ કરી રહેલા છે, એને મળો. જેથી તમારા ઉપર એટલું સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ ડિસિપ્લિન આવશે કે આ રીતે જોવાય, આ રીતે. એ લોકોની ટોકિંગ સેન્સ અલગ લેવલ પર હોય છે કે એ લોકો 2 મિનિટમાં કેમ વાત પૂરી કરવી ને 2 મિનિટમાં તમને કેવી રીતે ઇશારાથી સમજાવી દેવું. એ ઘણી બધી બોડી લેંગ્વેજ શીખવા મળે છે. એટલે એ આપણા માટે એક ટ્યુટોરિયલ હોય છે, એઝ અ લર્નેડ સબ્જેક્ટ હોય છે. એ આપણા માટે સેલ્ફ મોટિવેટ હોય છે. એક તો આ કામ હોય છે. અને ત્યાર પછી જે આપણે આવે છે એક્ઝિક્યુશન, કે તમે ડે ટુ ડેની પ્રેક્ટિસની અંદર કામ કરો છો, એ એક્ઝિક્યુશન ટાઈપ આવો છો. ઘણી બધી વાર કેસ ફેવરમાં આવે, નહીં આવે, ઓફિસર્સ કે આ રીતે ઇન્ટરપ્રિટેશનનો અભાવ હોય, બહુ બધા ચેલેન્જિંગ આવે છે. તો એને સમજવા માટે હજુ આપણામાં માઇનસ પોઈન્ટ છે, સમજવું પડે અને એ પ્રમાણે આપણે ડિલિવરી આપવી પડે. તો એ સેલ્ફ મોટિવેશનથી જ કામ થાય. બાકી તમને કોઈ બી બુક્સ, કોઈ બી મોટિવેટ સ્પીકર, કોઈ વસ્તુ તમને કામ નથી લાગતી. જ્યાં સુધી તમે જાતે તરતા ન શીખો અને ડીપ ડ્રાઈવ ન કરો તો નેવર યુ ટીચ. વેરી ગુડ. હા, તમારા ટી શર્ટ પર કેન્શ્યોર ટેક્સ ડીજી. ટેક્સ ડીજી એ શું છે? બેઝિકલી સર આ મારી કંપનીની બ્રાન્ડિંગ છે. ઓ, અને અમારી કંપની કેન્શ્યોર એક એઝ અ લેટિન લેંગ્વેજ તમે કહી શકો, કે ફોર નોલેજ છે. અને ઇન્શ્યોર મીન્સ તમે ટ્રસ્ટ રાખી શકો છો અમારા ઉપર. અને ટેક્સ ડીજી એટલે જે ડિજિટલનો જમાનો છે ને, એ બી ટેક્સ રિફોર્મની અંદર છે. એ રીતે અમે આખો કન્સેપ્ટને મિક્સ કરીને અમે ટ્રેડમાર્ક કેન્શ્યોર ટેક્સ ડીજીનું કરાવ્યું છે. કેન્શ્યોરમાં તમે જોઈ શકો છો કે મારો સીએ નો સિમ્બોલ પણ છે, રાઈટ ટીક વાળો. અને ટેક્સની અંદર મારો એડવોકેટનો બી સિમ્બોલ છે. તો બેઝિકલી અમે 360 ડિગ્રી પર જે કામ કરી રહેલા છે, જે ફૂલફિલ કરી રહેલા છે, એઝ અ તમે કહી શકો મારું નાનું ડીમાર્ટ છે. અમારા ત્યાં વેપારી કે કોઈ પણ આવે, નાના પાન કાર્ડથી લઈને અમે આઈપીઓ સુધી એને પુલ બેક આપતા હોઈએ છીએ. તો એને લોન જોઈએ છે, ટ્રેડિશનલ પ્રેક્ટિસ જોઈએ છે, ઇન્કમ ટેક્સ જોઈએ છે, એને પ્રાઇવેટ લિમિટેડ કંપની ઇન કોર્પોરેશન કરવી છે, એકાઉન્ટ્સ લેવલના એના ઇસ્યુઝ છે, એને એસેસમેન્ટ લેવલના ઇસ્યુઝ છે, એના ઇમ્પોર્ટ એક્સપોર્ટ લેવલના ઇસ્યુઝ છે. ઇવન દો અમે અમારી કંપનીની અંદર માન લો કે ઇકોનોમી કોમર્સના પણ જો એના ઇસ્યુઝ આવે, 138ના પણ ઇસ્યુ આવે, તો વી કેન ઇઝીલી ચેન્જ ધેમ. કારણ કે આજે હું ફાઇનાન્સ સાથે જોડાયેલો છું, તો ડેફિનેટલી ચેક બાઉન્સના પણ ઇસ્યુ આવવાના, એકબીજા વેપારીની તકરાર પણ આવવાના, આર્બિટ્રેશન પણ આવવાના. તે પણ અમારી કંપની ફૂલફિલ કરી આપે છે ક્લાયન્ટને. જેથી એક હોલ એન્ડ સોલ કન્સેપ્ટના અનુસાર કેન્શ્યોર ટેક્સ ડીજી રાખેલું છે. ભાઈ દર્શક દોસ્તો, તો આ હતા કુણાલભાઈ આઈસ્ક્રીમવાલા પોતાના વિચારોની સાથે. કુણાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જીએસટીના એક્સપર્ટ તરીકે અને એક પ્રોફેશનલ તરીકે તમે જે પોતાની ઇમેજ ઊભી કરી છે, તે ખરેખર આજે તમને સાંભળ્યા પછી ઉજાગર થતી હોય તેવું લાગે છે. તમને તમારી જીવનની આગળની કારકિર્દીને માટે પેજ3 પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. કુણાલભાઈ, થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. થેન્ક યુ નિખિલભાઈ.